આગળ સમાચાર આણંદ ખાતેથી મળી રહ્યા છે। આણંદમાં આંધ્રપ્રદેશ પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે। આ મહત્વના સમાચાર આણંદ ખાતેથી મળી રહ્યા છે। આંધ્રપ્રદેશ પોલીસ તપાસ માટે આણંદ આવી હતી ત્યારે હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે। ત્યારે આણંદ શહેરની ગ્રીન ચોકડી છે ત્યાં આ ઘટના બની છે। બે સોનાની જે ચાંદી કેસનો ઉકેલ કરવા માટે પોલીસ અહીં પહોંચી હતી, પરંતુ સંપૂર્ણ જે કેસ છે તેમાં સ્થાનિકોએ હુમલો કર્યો છે। આરોપીને આણંદ પકડવા માટે પોલીસ આવી હતી ત્યારે સ્થાનિકોએ પોલીસને જાણ્યા વગર જ જે પહાડોમાંથી ગઈ અને એપી પર હુમલો કર્યો હતો। ત્યારે સમગ્ર ઘટનામાં હાલ જે સવાલો પણ ઊભા થયા છે। આ ઘટનામાં 5 પોલીસ કર્મીઓ છે તે આંધ્રપ્રદેશથી આણંદ આવ્યા હતા। અપહરણ કરવા આવ્યા હોવાનું સમજી અને સ્થાનિકોએ હુમલો કર્યો હતો, જેમાં પોલીસના જવાનો છે તે ઘાયલ થયા છે। એક પોલીસ કર્મીને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે 4ને સામાન્ય ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। તમામ પોલીસ કર્મીઓને હાલ સારવાર અર્થે રખાયા છે। ત્યારે આણંદમાં પોલીસ પહોંચતા જ સ્થાનિકોએ ગેરસમજના કારણે હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે। સંવાદદાતા છપ્પન પટેલ ફોન લાઈન પર જોડાયા છે। છપ્પન, આણંદમાં ઘટના બની, આંધ્રપ્રદેશની પોલીસ તપાસ માટે આવતી હતી, પરંતુ સ્થાનિકોને ગેરસમજના કારણે હુમલાની ઘટના બની, શું વિગતો? ચોક્કસથી રોનકનો વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશની પોલીસ પર આણંદમાં હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આણંદના ગ્રીન ચોકડી પાસે આ બનાવ બન્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર કરમસદ પાસેના કોઈ વિસ્તારમાંથી એક મહિલાને ચોરીના કેસમાં ઉઠાવવા આવેલી પોલીસે એક મહિલાની અટકાયત કરી હતી। ત્યારબાદ તેઓ સ્થાનિક પોલીસ મથકે લઈ જવાના હતા અને જોકે સમગ્ર મામલાને લઈને જે મહિલાની અટકાયત કરવામાં આવી હતી તે મહિલા આ કેસ સાથે કોઈ પ્રકારનું લેવા દેવા ન હતું, એટલે પોલીસને ક્યાંક ને ક્યાંક આ મહિલાને ઉઠાવવામાં ભૂલ થઈ હોય તે પ્રકારની માહિતીઓ સામે આવી છે। અને સ્થાનિક લોકો દ્વારા એક જે વ્યક્તિ હતો તે વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આજે લોકો છે તે લોકો દ્વારા મારી પત્નીનું અપહરણ કરવાની કોશિશ કરવામાં આવી, તેને લઈને સ્થાનિકોએ જે આંધ્રપ્રદેશથી આવેલી પોલીસ હતી તેમના પર હુમલો કર્યો હતો। ઉલ્લેખનીય છે કે મહિલા સહિત 5 જેટલા પોલીસ કર્મીઓ આંધ્રપ્રદેશથી આણંદ ખાતે આવ્યા હતા અને 2 કિલો સોનાની ચોરીના કેસમાં આ જે સમગ્ર પ્રકરણ છે તે થયું હોવાની માહિતી સામે આવી રહી છે। જોકે આમાં સૌથી મોટા સવાલ એ છે કે જ્યારે પણ કોઈ પણ અન્ય રાજ્યની પોલીસ અહીંયા સ્થાનિક મથકે આવતી હોય તો તેણે સ્થાનિક પોલીસને પહેલા સેન્સમાં લેવાની હોતી હોય છે અને સ્થાનિક પોલીસને સાથે રાખીને આ પ્રકારની કોઈ પણ કાર્યવાહી છે તે કરવાની થતી હોય છે, પરંતુ આંધ્રની પોલીસ દ્વારા સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં ન આવ્યો હતો અને પોતે તેઓ એક ઓપરેશન પાર પાડવા જતા આ પ્રકારની એક ઘટના બની ગઈ હતી, જેમાં એક મહિલાનું જે કહેવામાં આવે કે જે મહિલા હતી જેને કેસ સાથે કોઈ લેવા દેવા ન હતો તેવી મહિલાને ભૂલથી આંધ્રપ્રદેશની પોલીસ દ્વારા ઉઠાવી લેવામાં આવી હતી અને જોકે પતિ અને સ્થાનિકો દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો અને આણંદની ગ્રીન ચોકડી પાસે તેમને પકડી અને તેમને મેથી પાક ચખાડવામાં આવ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। હાલ જે 5 લોકો ઈજાગ્રસ્ત છે તેમાં 4 લોકો સામાન્ય હતા, તે લોકોને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા સારવાર અર્થે। જોકે એક પોલીસ કર્મીને વધુ ઈજાઓ પહોંચતા તેને આણંદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યો હતો, જોકે વધુ સારવારની જરૂર હોય તેમને પણ વડોદરા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હાલ સમગ્ર બનાવને લઈને આણંદ ટાઉન પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જી બિલકુલ છપ્પન, સંપૂર્ણ માહિતી બદલ આભાર। જે આંધ્રપ્રદેશની પોલીસ આણંદ ખાતે તપાસ માટે આવી હતી, પરંતુ ગેરસમજના કારણે સ્થાનિકોએ તેમના પર હુમલો કર્યો હતો। તેઓને અપહરણ કરવા આવી હોવાની જે સમજ સાથે હુમલો કરાયો, જેમાં પોલીસના જવાનો ઘાયલ થયા છે।